જામનગરમાં એકદમ હળવા પ્રકારના કોરોનાના હાલ 10 એક્ટિવ કેસ છે, જે ગઈકાલે સોમવારે આ 10 પૈકીના 7 કેસ કોરોના તરીકે જાહેર થયા છે। જોકે મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર પલક ગણાત્રાએ જણાવ્યું છે કે આપણે સૌએ સાવચેતી રાખવી જોઈએ અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાના પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ સાથે સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે હાલમાં કોરોનાના જે કેસો દેખાઈ રહ્યા છે તે દર્દીઓમાં કોરોનાના એકદમ સામાન્ય લક્ષણો જોવા મળે છે। કોઈ જ ગંભીર લક્ષણ જોવા મળતા નથી, તેથી ચિંતાઓનું કોઈ કારણ નથી। આ સમગ્ર બાબત અંગે ડોક્ટર પલક ગણાત્રાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। હાલ આપણા કોવિડના 10 એક્ટિવ કેસીસ છે અને કોઈ ગભરાવા જેવું કે પેનિક થવા જેવી સિચ્યુએશન નથી। એ 10માંથી 4 એક જ પરિવારના લોકો છે। એ સિવાય પણ ગરીબ નવાઝમાં જે 2 કેસ છે એકબીજાના રિલેટિવ્સ છે। એ 6 કેસીસ અને 4 બીજા અલગ અલગ વિસ્તારોમાં છે। તો ટ્રાવેલ હિસ્ટ્રી 5 કેસમાં જોવા મળેલી છે, 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળેલી નથી। તો આપણે એમાં કંઈ પેનિક જેવું નથી। બધાને જ અમારી ટીમ જે આરોગ્ય કેન્દ્ર હેઠળ એરિયા છે એમાં વિઝિટ કરેલી છે અને દરેક હોમ આઇસોલેશનમાં છે। માઇલ્ડ જ સિમ્ટમ્સ છે, જે ફ્લૂ લાઇક સિમ્ટમ્સ કહેવાય છે કે તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે કે શરદી ખાંસી અને થોડું સોર થ્રોટ એટલે ગળામાં દુખાવો, જે લક્ષણો કોરોનાના આપણે પહેલાં પણ જોવા મળેલા છે તે જ જોવા મળે છે। પણ એ માઇલ્ડ અને હળવા હોય છે અને બહુ ઝાઝા સમય સુધી ટકતા નથી। તો પેનિક થવાની જરૂર નથી, પણ સાવચેતી ખૂબ જરૂરી છે। ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, જે સગર્ભા મહિલાઓ છે, જે બાળકો છે, એ લોકોને ખાસ જ્યાં બહુ ભીડવાળી જગ્યાઓ છે, લગ્નગાળા છે, માર્કેટ્સ છે, તો ત્યાં જવાનું ટાળી શકે તો એ વધારે સારું રહેશે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।